દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી, ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડી, મારકંડ શ્વેત ગંગા આનંદ ભરી, એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રંકાર કાયે સુડરે, ગરુડ કંભ સિંધ પોરે જાતરા ભરી, હીરા મનેક મોતી પના જોત કી ચડી, રતન સિંહાસન આપ બિરાજે બેત કી ચડી, 56 ભોગ નીત લાગે હોત હરી હરી, સુર નર મુનિ જન દ્વારે કાળે બ્રહ્મા વેદ આચરી, ધન્ય ધન્ય રાધોસી આજની ઘડી, રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિક આદ એ રંગ બીજે, હર દે તાલ વિમલ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પર હરો તો આયે વેદ વારી, અખંડ જ્યોત વિમલ મોદ વહે દીન રાતી, आरती रघुनाथ जी की कीजे पर भाती, कहत कबीर समझ धीर ऐसे लोलाए, चरण टेक रघुनाथ जाके निरपे पद पाए, राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद ए रंग बीजे। राम कबीर। छिरे रात रहे जाहरे, पाछली खटगड़ी, साधु पुरुष ने सुईना रहेवो, निंद्राने पररी समरवा श्री हरि, कृष्ण तू एम कहेवो, जीरे जोगिया होय तेने जोग उपासवा, भोगिया होय तेने भोग तजवा, वेदिया होय तेने वेद सांभारवा, वैष्णव जन केवल कृष्ण कहेवा, जीरे कवि जन होय तेने सदग्रंथ शोधवा, दातार होय तेने दान करवा, प्रतिवता नारीए पियुजीने पूछવું, वचन कहे ते तो शीश धरवा, जीरे आपने आपना धर्म सांभाळवा, मन क्रम वचन ते मेल टाळो, बने नर संयतमो पतित पावन सदा, चरणे राखो मुने वारी वारी, जीरे रात रहे जाहरे, पाछली खटगड़ी, साधु पुरुष ने सुईना रहेवो, कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी, प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ, કૃષ્ણજીએ વાંચ્યું રૂડું ગોકુલિયો ગામ, कृष्णजी माता रे हमारे, कृष्णजी तात, सगाने सहोदर मारे, कृष्णजी भ्रात, कृष्णजीए मामो मार्यो, मासी संहारी,
પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામીન તાર્યો મહાહૂતો પાપી. એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા અવતારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના છોરસિયા. આગળ પાછળ જડ ઝુંડને વચમાં પોતે વસ્યા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીકી દર્શને દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વસલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો 28 વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. સાધક રે જસોદા માવડી સુતા જાગો દયાલ. સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાલ. જમુનાના તીર રળિયા મના શબ્દ કોકિલા કરી રહ્યા. થયો પ્રાત સકાળ મહિડા મૈયારી ઘૂમી રહ્યા. છોરું કરે રે કલોલ જમુનાના તીર રળિયા મના. જસોદા જગાવે માવને સુતા જાગો ને તાર. સૂરજ ઉગે ને પંખી સ્વર કરે કાટ્યો પોયો પ્રભાત. જમુનાના તીર રળિયા મના. આળસ મરડીને કૃષ્ણ ઓઠિયા. આવ્યા રંગ મહોલ દાંત નયાલો જસોદા માવડી. મારે થાય છે વાર જમુનાના તીર રળિયા મના. સોના જારી જમુના જલ ભરી આવેર દાંત નસાર. દાંત નયાલું દીનાનાથને મુખલું વારુમાલ. જમુનાના તીર રળિયા મના. દાંતન કરી કૃષ્ણ ઉઠિયા. દૂધ આલો જસોદા માય કરમે દોઈને કબે દામનું. જસોદા ધોવાને જાય જમુનાના તીર રળિયા મના. વાછરડા વાળે ગોવાળીઓ જસોદા દોએ છે ગાય.
સોના વાળકા દૂધે ભર્યા, માએ સાકર સાર, જમુનાના તીર રળિયા મના, દૂધડા પાવું દીનાનાથને, અહીંણા ટાળા થાય, રોટલી આલુ હરી હાથમાં, માહી માખન સાર, જમુનાના તીર રળિયા મના, સોના રૂપા કેરી કાચ કી, ચૌવા ચંદન સાર, ચોટી ગોતું દીનાનાથની, વેન મોટેરી થાય, જમુનાના તીર રળિયા મના, પૂરી તરું મસૂરની, શીરો સુગંધદાર, અથાના મંગાવું વિધ વિધના, ભોજન કરો ભગવાન, જમુનાના તીર રળિયા મના, તરત નાતાવ્યા ધૃત તૈયાર છે, દહીં દૂધ માખન સાર, કપૂરે ઉતારું હરિની આરતી, આરતી ઉતારે બ્રિજનાથ, જમુનાના તીર રળિયા મના, ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા, આચમન આલો મારી માય, સોના જારી જમના જલ ભરી, આચમન લ્યોને દયાલ, જમુનાના તીર રળિયા મના, ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા, મુખવાસ આપો નંદજી તાત, લવિંગ સોપારીને લચી, પાનો બીડા બે ચાર, જમુનાના તીર રળિયા મના, માલન આવી મધુવનથી, લાવી ચોસર હાર, ફૂલ ભરાવો હરીને આંબોળે, મહી ગોકુલની બ્રિજના, જમુનાના તીર રળિયા મના, ચરને મેલું તારો ચાબકો, ડગલો પેરો દીનાનાથ, ગજવે ગાલું બદામ પીસતા, શેરડી દાણ મદ્રાક્ષ, જમુનાના તીર રળિયા મના, ચરને મેલું તારી પાવડી, મોજા પેરો મહારાજ, હાથમયાલું લાલ લાકડી, ગાયો છોડો દીનાનાથ, જમુનાના તીર રળિયા મના, જસોદાએ મૈણાવો લોવિયા, આસી ઓધારી રાત, બળભદ્ર વાચરડા બાંધશે, ગાયો છોડો મહારાજ, જમુનાના તીર રળિયા મના, ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદાજી માત, જમુનાના જલ છે બિહા મના, સાથે મોકલો સુધા માતા, જમુનાના તીર રળિયા મના, કદમ ચડીને જંપલાવ્યા, પેઠા સાત પાતાલ, કૃષ્ણએ કાઢી નાગનાથીઓ, ત્યારે કોનો તું પાસ, જમુનાના તીર રળિયા મના, ગાયો ચારવા હું તો નહીં જાઉં, ઓ જશોદા માત, કાલિંદીના જલ છે બિહા મના, મોકલો બળભદ્ર બાત, જમુનાના તીર રળિયા મના, કરથી ગોવર્ધન કર ગ્રયો, ત્યારે કોન તું સાત, રચલી આંગળી ઉપર રાખીયો, ત્યારે કોન તું સાત, જમુનાના તીર રળિયા મના,
કાલિંદીમાં જંપલાવ્યા નાત્યો કાળી નાગનાથને તમે સંજર્યા તમને શું કરે સાપ જમુનાના તીર રળિયા મના ગોકુળ રાખ્યું રેલંતો ત્યારે કોન તું સા બ્રહ્મા વાચરડા હરી ગયા નાના તીર રળિયા મના નવાની પજાવ્યા તે ટલા કોઈએ ન જાની વાત બ્રહ્મા આવીને ચરને નમ્યા વાછરડાયા દીનાનાથ જમુનાના તીર રળિયા મના જમુનાને તીરે જઈ ઉભા મુખ મોરલીની ટેક વનમાં વગાડે રૂડી વાંસલડી ગોપી સૌકી દોગે જમુનાના તીર રળિયા મના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓજ સોદાજી માત નંદજીને આપો દામન આવ્યા હળદર ભ્રાત જમુનાના તીર રળિયા મના ગોકુળ લીલા જે કોઈ સાંભળે ગાયે નરને નાર ભવસાગર ફેરો ટળે ગાયે માધવ દાસ જમુનાના તીર રળિયા મના સાધકો રે જસોદા માવળે સુતા જાગો દયાલ સેના જાગો મારા નાથજી તમને આવડી શિયાલ જમુનાના તીર રળિયા મના જીવનજી મહારાજ માગો શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ માગો શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોની કષ્ટી કાપી ગુજારનો ઉધાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મ નામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સંવાળ રામ કબીર ની દંડ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજી ના બાન ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો એ સુંદર છે બહુમારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સતસંગતિ ને ધારો અવિશ્વાસ ને દૂષિત ભોજન સલીલ સંગ ને ટાળો નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાલ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હર મા બાપ પર કૃપા કરીને કાનમ પાદ ઉગારી જીવનજી મહારાજ માગો શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગની સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગની ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી
જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘની, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘની. ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર પાયે લાગી કરું વિનંતી. આનંદ આરતી હરખય પારા, હરિજન આય મેરે પ્રાણ આધારા. સંતો દર્શન ત્રણ તાપ નિવારે, જન્મ મરણ ભવ સાગર તારે. શાક પાક મળી ભોજન પાવ, સંત સંગત મળી હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ અત બધાઈ, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરખય પાર, હરિજન આય મેરે પ્રાણ આધાર. 14 બાધુ જીવના, દેવ રઘુપતિ કી આન. વાત ઘાટ રક્ષા કરો, છોડાઓ ચારે ખાન જીવનજી, છોડાઓ ચારે ખાન. રામ કબીર. હવે આપણે કબીર વાણીમાંથી સુનોભાઈ સાધુ વિશે સમજીએ. પરમાત્માના પરિચયમાં પ્રવેશવાનો એક માર્ગ છે ઉપાસના. ઉપાસના અને કામના ઈચ્છા એ બંને તો પૂર્વ પશ્ચિમ કામનાના ગળા ડૂબેલો જીવ ઉપાસનામાં ડૂબી શકે નહીં, ને સાચો ઉપાસક કામનાની પકડમાં આવી શકે નહીં. ઉપાસક જો કામના કે વાસનાની પકડમાં આવી જાય તો માનવું કે તેની ઉપાસનામાં કચાશ છે, કંઈક ખૂટે છે. તેની ઉપાસના આરાધનામાં અને તે કંઈક છે પરમાત્મા પ્રત્યેનો પ્રબળ અનુરાગ, પરમાત્માને પામવાની તીવ્ર પ્યાસ, પરમાત્માના નામમાં સાચી પ્રીતિ. શ્રી રામચરિત માનસ કહે છે, મન સે સકલ વાસના ભાગી, કેવલ રામ ચરણ લય લાગી. મનની વાસના ભગાડવાનો ઉત્તમ ઉપાય છે ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રીતિ. સ્થિતિ પ્રજ્ઞની વ્યાખ્યા કરતા ભગવાન શ્રી કૃષ્ણે પણ સ્વયં ગીતાજીમાં કહ્યું છે કે કામનાઓનો સર્વથા ત્યાગ એટલે સ્થિત પ્રજ્ઞતા. ઉપાસના આરાધના કરવા છતાં પણ જો કોઈનું મન કામનાઓનો ગુલામ હોય તો સમજવું કે તેને અલૌકિક પરમાત્માની પ્રાપ્તિમાં નહીં પરંતુ લૌકિક માન પ્રતિષ્ઠાની પ્રાપ્તિમાં રસ છે. પરમાત્માની ભક્તિમાં નહીં પરંતુ સંસારના પ્રમાણપત્રો ભેગા કરવામાં રસ છે. જો એવું જ હોય તો એ ઉપાસના નથી પરંતુ દંભ છે. કામનાઓનો સર્વથા ક્ષય એ સ્વર્ગનું સોપાન છે. અધૂરી કામના જ ક્યારેક નવીન જન્મનું કારણ બની શકે છે. દરિદ્રની વ્યાખ્યા કરતા શાસ્ત્રો કહે છે કે જેની કામના વિશાળ છે તેના જેવો દરિદ્ર કે ભિખારી બીજો કોઈ નથી, અને જે સદૈવનો સંતોષી છે તેના જેવો શ્રીમંત અન્ય કોઈ નથી. તૃષ્ણાનો અંત એટલે સંસારમાં આવાગમનનો અંત, કામનાઓનો અંત એટલે મુક્તિનો માર્ગ. એટલે જ તો કબીરજી કહે છે કે આટલું જાણવા છતાં પણ જે કામના, તૃષ્ણા કે વાસના ઈચ્છાનો ગુલામ છે તે જ્ઞાની હોવા છતાં પણ મૂર્ખ જ છે. કામ ક્રોધ મદ લોભ કી જબ લગ ઘટ में खान, कबीर मूर्ख पंडिता दोनों देख समान. राम कबीर. सदगुरु श्री जीवनजी महाराज ने राम कबीर, प्रेमचंद महाराज ने किताबा ने राम कबीर, सौ संतो भक्तों ने प्रभातना राम कबीर. રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર,
પદ્મના ભગવાન ને રામ કબીર, અદ્યરુજી મહારાજ ને રામ કબીર, જ્ઞાનીજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, આપણે સવારે જ્યારે મન પ્રફુલ્લિત અવસ્થામાં હોય, સુંદર પ્રભાત્યના કીર્તન થયા હોય, એ પહેલાના અધ્યર્જીના કીર્તનનું શ્રવણ થયું હોય, અને ત્યાર પછી આવું સુંદર વાંચન થાય, જે આપણા જીવનને હંમેશા ને હંમેશા કંઈક નવી દ્રષ્ટિ આપવાનો પ્રયત્ન કરતું હોય. કાં તો આપણી અંદર એ દ્રષ્ટિ હોય તો એ દ્રષ્ટિને વધારે દ્રઢ બનાવતું હોય. જગતમાં જે પણ ચાલતું હોય એના પ્રત્યે આપણને ઘણી વખત સ્વીકાર હોય છે, ઘણી વખત અસ્વીકાર હોય છે. તો સ્વીકાર સાચો છે કે પછી તે અસ્વીકાર સાચો છે? શું સાચું છે? કયો રસ્તો સાચો છે? એ આપણને આવું સુંદર વાંચન કે સુંદર સાખી કે સદગુરુના વિચારો આપણને એ રસ્તો સાચો છે કે નહીં એ આપણને કહી શકે. મૂળ અર્થ એ છે કે પ્રમાણ કોને માનવું? કોઈ ઇતર તીતર વાતો કરે એને પ્રમાણ માનવું? કોઈ શાસ્ત્રો કહે એને પ્રમાણ માનવું? કે પછી કોઈ સંત પોતાની અનુભૂતિની વાત કરતો હોય એને પ્રમાણ માનવું? જીવનજી મહારાજે આપણને આ દ્વિધામાંથી કાઢી મૂક્યા છે, કાઢી નાખ્યા કે તારે આ બધી દ્વિધા કરવાની કોઈ જરૂર નથી. તારી લોકવેદ, લોકો શું કહે છે એને ભૂલી જા. લોકવેદ એમને સુંદર શબ્દ આપણને આપ્યો છે કે લોકવેદની પરવા ન કરીશ. કબીરે લોકોની પરવા નથી કરી, જીવનજી મહારાજે પણ લોકોની પરવા નથી કરી. લોકોની પરવા એટલે સાચી ખોટી વાતની. એમને માનવતાની પરવા કરી છે, મનુષ્યની પરવા કરી છે, એની ચિંતા એમને કરી છે. કારણ કે માનવીય તો એમના હૃદયમાં હતું, એમના જીવનમાં હતું, એમના અંશમાં હતું, લોહીમાં હતું. પણ એમણે લોકવેદની પરવા નથી કરી. લોકો શું કહેશે એની ચિંતા એમને નથી કરી. એ તો ચાલી પડ્યા પોતાના રસ્તે, જે યોગ્ય લાગ્યું તે કર્યું, અને પોતે કર્યું એ સારું લાગ્યું, અનુભૂતિ સાચી હતી, નિર્મળ હતી, સત્ય હતી, તો એ જ અનુભૂતિ બીજા ભક્તોને આપી. અને જે ભક્તો એનો સ્વીકાર કર્યો એ ભક્તો આપણી પ્રણાલીમાં આવી ગયા, અને એક આખી ઉદા ભક્ત પરંપરા શરૂ થઈ ગઈ. તો આ જે ઉદા ભક્ત પરંપરા છે એ હૃદયમાંથી આવેલી પરંપરા છે. એ કોઈક અહંકારમાંથી આવેલી નથી કે મારે કંઈ મોટું કાર્ય કરી નાખવું છે, એમાંથી આ પરંપરા નથી આવી. કે મારે 150 મંદિર ને મારે 500 મંદિર અને મારે આટલા જગ્યા ઉપર એનો પ્રસાર કરવો છે, આટલા દેશોમાં જવું છે, એની ઉપરથી આ પરંપરા નથી આવી. આ પરંપરા જે આવી છે એ એક જીવનલક્ષી પરંપરા છે. એક જીવન આપણને સાચું જીવન ક્યાં આગળથી મળી શકે એની આ પરંપરા છે સંતો. આજનો દિવસ તમે જુઓ તો આજે ઓક્ટોબરની 2જી તારીખ, ઓક્ટોબર 2nd, અને ઓક્ટોબર 2nd એટલે આપણે ગાંધી જયંતિ તરીકે ઉજવીએ એ દિવસ. સાથે સાથે દશેરા પણ કરો, અને એમાં પાછો આપણો સવારનો સત્સંગ આવે, અને એમાં પણ પાછા જીવનજી મહારાજના વિચારોને વાગોડવાની વાત આવે. ક્યાં કેટલી ટોચ ઉપર આપણે લોકો બેસી શકીએ સંતો. એ ટોચ ઉપર બેસવા માટે આપણે લાયક થઈએ તો પણ ઘણું. ગાંધીજીનું જીવન જોઈએ તો જે આપણને લોકોએ પીવડાયું છે એ વાત ભૂલી જઈએ, પણ એમના જીવનના સાચા દર્શન કરીએ. જેમને સત્યના પ્રયોગો, માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ, એ પુસ્તક વાંચ્યું છે એને ખબર હશે કે સત્યનો બીજો પર્યાય એ ગાંધીજી હતા. બધું સાચું કહેતા, પોતાની ભૂલો, પોતાના અવગુણો પણ એમને જાહેર કરેલા છે. એ સત્ય પર આધારિત અહિંસા આચરણનો ધર્મ હતો એમનો. જે રીતે આપણે ઉદા ભક્તોનો ધર્મ આપણે કહીએ કે આચરણનો ધર્મ છે, એ રીતે અહિંસાને પકડીને એ ચાલ્યા હતા.
અસહકારની ચળવળ જ્યારે એમને લીધી તે વખતે ગાંધીજીના જે પ્રવચનો છે એ જો તમે વાંચો કે સાંભળો તો તમને મનમાં આવશે કે આ કયા પ્રકારનો મનુષ્ય છે. ગાંધીજી મૂળે તો વાન્યા હતા, પણ એમને નરસિંહ મહેતાનું પદ વૈષ્ણવ જન તો તેને રે કહીએ એ વૈષ્ણવ જનનો સ્વીકાર કરેલો અને એક સામાન્ય વણિક, એક વકીલ માંથી વૈષ્ણવજન થવું. નરસિંહ મહેતાએ કીધેલા દરેકે દરેક ગુણ જે વૈષ્ણવજનની અંદર છે એ દરેકે દરેક ગુણને પોતાના જીવનમાં એ લઈ આવ્યા અને જેમને અહિંસાને પણ ઉચ્ચતમ સ્થાન ઉપર મૂક્યું, જેને અહિંસાને દોડતી કરી દીધી, એ આ વૈષ્ણવજન. બાકી જો વાન્યા હોત તો લુચ્ચા હોત, જો વકીલ થયા હોત તો જુઠ્ઠું બોલતા હોત, પણ એ વાન્ય અને વકીલ થવાના બદલે એમને વૈષ્ણવજન થવાનું પસંદ કર્યું અને વૈષ્ણવજને ભારત દેશને આઝાદી અપાવી. નોટ ઓનલી ધેટ, પણ આખી ભવિષ્યની દરેક દરેક પેઢીને જ્યારે જ્યારે પણ આ ગુણોની જરૂર પડશે ને ત્યારે ગાંધી નામની બનેલી ઘટનાને યાદ કરવી પડશે કે ગાંધી નામની એક ઘટના બની છે, કોઈના મગજમાં પણ નહીં આવે. આઇન્સ્ટાઈન કે માર્ટિન લ્યુથર કિંગ બોલ્યા હતા કે આવો બે પગો માનવ આ ધરતી ઉપર ચાલ્યો છે ને કોઈના માનવામાં પણ નહીં આવે. આ મહામાનવ કેવી રીતે થયો? તો કે એના ગુણોને લીધે, વૈષ્ણવના ગુણ એને લીધા. અનિન વૈષ્ણવતા જેને કહી શકાય કે અનિન વૈષ્ણવતા, અનન્ય વૈષ્ણવ, કે જેના રોમે રોમમાં ફક્ત ને ફક્ત મનુષ્યનું કલ્યાણ જ હતું. પોતાનું કલ્યાણ એમને મનુષ્યના કલ્યાણની અંદર જ જોયું, પોતાને બાજુમાં મૂકી દીધી, પોતાનો અહંકાર બાજુમાં મૂકી દીધો અને જીવનને લઈને ચાલ્યા. આપણે એમ કહીએ કે તો ગાંધીજી હતા એટલે કરી શકે. ગાંધીજી આપણા જેવા જ હતા. એમનામાં પણ જેને કે લિમિટેશન્સ, મર્યાદાઓ હતી. એમની અંદર પણ ગુણ હતા, એમની અંદર પણ અવગુણ હતા, પણ એ મનુષ્યની અંદર એક પ્રતિકાર શક્તિ કે કોઈ પણ વસ્તુનો પ્રતિકાર કરવો એ અદમ્ય હતી, જે કૃષ્ણની અંદર હતી, જે દરેક વૈષ્ણવની અંદર હોય છે, એ એમની સાથે હતી. તો જ્યારે આપણા પ્રબોધકા અંગની સાખીઓને જોઈ રહ્યા હોય તો પ્રબોધકા અંગની સાખીઓને આપણે એ રીતે જોવાની કે આપણને જીવનજી મહારાજ શાનો પ્રબોધ કરે છે, કયા રસ્તા બતાવે છે. આજે સવારે જ્યારે પ્રભાતિયાનું કીર્તન ચાલતા હતા અને ચોથા વિશ્રામનું શ્રવણ પણ ચાલતું હતું. ચોથો વિશ્રામ આપણને બધાને ખબર છે કે દોડ, એની અંદર આવે છે પૃથ્વી દોડ, પદમ દોડ, દોડ આવે છે અંદર. તો એની અંદર ભગવાનના ગુણગાન છે. જીવનજી મહારાજ આ દોડોને આપણા જીવનની સાથે મૂકી દીધી છે. પૃથ્વી દોડને આપણે પ્રસાદની સાથે પણ મૂકી દીધી છે, પૃથ્વી દોડને આપણે લગ્નની સાથે પણ મૂકી દીધી છે. અને દોડ ફક્ત ભગવાનના ગુણગાન માટે જ ગવાતી હોય. એક આપણને એવી જગ્યા પર અનુભૂતિમાં લઈ જાય કે જે તમે શાંતિથી એનું શ્રવણ કરો કે ગાન કરો ત્યારે જ તમને અનુભૂતિ થઈ શકે, કાં તો એના વિશે મનન અને ચિંતન કરો ત્યારે તમને અનુભૂતિ થઈ શકે. મિકેનિકલી સાંભળ્યા કરો ત્યારે કદાચ કઈ ન પણ થાય. તો આ જે દોડ છે એ જે વખતે ચાલતું હતું એ વખતે પ્રબોધકા અંગ ઉપર બોલવાનું હોય એટલે મારા મનમાં વિચારો આવ્યા કરતા હતા. એક પછી એક પછી એક પછી એટલા બધા વિચાર આવે કે એને રોકવાનું પણ અશક્ય થાય. અને એ વખતે લાગ્યું કે પ્રબોધકા અંગ આપણે ક્યારે શરૂ કર્યો, કેટલા વખતથી ચાલે છે, લાય મને જોવા દે કેટલો મોટો અંગ છે, હજુ ચાલ્યા કરે છે. અને પ્રબોધકા અંગ એ જોતા ખબર પડી કે સૌથી લાંબામાં લાંબો છે. એની અંદર 222 સાખી છે સંતો, 222. અને જે પ્રબોધકા અંગ છે એ પ્રબોધકા અંગની અંદર જીવનજી મહારાજ આપણા કેટલા બધા ભ્રમ દૂર કરે છે. એની અંદર શું શું છે એ ખાલી એક યાદી લખવા બેઠો તો યાદી પણ એટલી લાંબી થઈ ગઈ. આમ આપણને લાગે કે આપણા ધર્મમાં શું છે? આપણા ધર્મની અંદર છલોછલ ભરેલી આધ્યાત્મિકતા છે, છલોછલ ભરેલી
ઉપાસના પદ્ધતિ છે. શું કરવું અને શું ન કરવું એ એક સાખીની અંદર વિદિત થાય છે, જાહેર થઈ જાય છે. એક પછી એક જીવનજી મહારાજ સ્ટેટમેન્ટ કરતા જાય છે અને સ્ટેટમેન્ટ કરતા જાય અને સ્ટેટમેન્ટની અંદર આપણને રસ્તો બતાવતા જાય છે. જે રીતે પેલી બેટરી હોય, ટોર્ચ હોય, એના અજવાળે આપણે ચાલ્યા જઈએ. ગમે એટલું અંધારું હોય પણ એક નાનો અમથો દીવો પ્રગટ થયેલો હોય તો એ અંધારું પણ ભાગી જતું હોય છે. તો પ્રભુત કા અંગ એક નાના દીવા તરીકે પણ તમે લઈ શકો, કાં તો પેલી બેટરી તરીકે પણ લઈ શકો અને એના આશરે તમારાથી ચાલ્યું જવાય. 222 સાખી કેટલો મોટો અંગ, અને એટલા માટે જ ખાસા સમયથી ચાલે છે ને હજુ પૂરો નથી થતો. અને એને પૂરો કરવાની પણ જરૂર નથી, કે એની કોઈ ઉતાવળ નથી. એટલા માટે તો આપણે ધીમે ધીમે કરતા એની સાખીઓ લઈએ છીએ અને એની સંત સંગત કરતા જઈએ છીએ. અને એના પછીનો બીજો મોટો છે એ ગુરુદેવ કા અંગ, જે આપણે ઓલરેડી કર્યો છે. 178 સાખી ગુરુદેવ કા અંગની આવે. અને આ બંને અંગ, જેમાં આપણો ઉદ્ધાભક સમાજ જેને ગુરુમુખી કયો છે, તે ગુરુ કેવો હોવા જોઈએ એના પર આપણને ગુરુદેવ કા અંગની અંદર કહ્યું. અને પછી પ્રબોધ કા અંગની અંદર શિષ્ય એટલે કે ઉદ્ધાભક્તો એ શું કરવાનું છે એ પ્રબોધ કરેલો છે. અને એના ઘણા બધા મુદ્દાઓ છે કે જે આપણે અત્યાર સુધી કવર કર્યા છે. જ્યારે પણ ફરીથી એકાદ વખત જીનેરિક ચાન્સ મળશે ત્યારે વાત કરીશું, કાં તો પ્રબુદ્ધ કા અંગનું જ્યારે પણ સમાપન કરીશું ત્યારે આપણે પર્વતની ટોચ ઉપર બેઠા હોઈશું તે વખતે જોઈશું નીચેની તરફ કે આપણે કેટલું ચઢાણ ચડ્યા. પર્વતની ટોચ ઉપર જઈએ ને ત્યારે આપણને ખબર પડે, નીચે જોઈએ ત્યારે, કે નીચેની જમીન કેટલી ઊંડી છે, નીચે જલ કેટલું છે, નીચે કેટલા મોટા મોટા મકાનો જે લાગતા હતા, મોટા મોટા મકાનો કેટલા ઝીણા ઝીણા દેખાય છે, જેને વિહંગાવલોકન કહી શકાય. એ જ્યારે તક મળશે ત્યારે જોઈશું સંતો. પણ જ્યારે પણ આપણે આ દરેક વસ્તુની પાસેથી પસાર થતા હોય છે તો આપણને કંઈક ને કંઈક નવો પ્રકાશ પાડતું જાય છે. તો પ્રબોધ કા અંગની 222 સાખી, ગુરુદેવ કા અંગની 178 સાખી, અને આપણે જે થવાનું છે એ દાસકા અંગ એની 126 સાખી, અને ત્યાર પછીનો મોટો અંગ છે સંત કા અંગ એની 81 સાખી. આ 4 મોટા અંગ છે. પ્રબોધ કા અંગ, ગુરુદેવ કા અંગ, દાસ કા અંગ અને સંત કા અંગ. આ 4 અંગની અંદર છલ્લોછલ આધ્યાત્મિકતા ભરેલી છે. અને એ જે ભરેલી છે એના ઉપર આપણે વિચાર કરીએ છીએ. જે સંતો અહીં આગળ આવીને આ સાખી ઉપર ખૂબ જ સુંદર ચિંતન, મનન અને સંશોધન કરીને જુદા જુદા આપણા પુસ્તકોમાંથી વિચારો જે લઈને આવે છે, કેટલી મહેનત કરે. પોતાના માટે તો સરસ જ છે એમના, પણ આપણા સર્વેના માટે કરે છે. આ સમૂહ ભક્તિ છે સંતો. આની અંદર કોઈ અહંકાર નથી. કઈ કરતા કઈ જ ન મળે. બસ આવવું, આનંદ લેવો, આનંદ આપવો અને વિદાય થવું. અહંકારને અહીંયા કોઈ પણ જગ્યા નથી. એ પ્રકારની આપણી આ ભક્તિ છે. અને એ ભક્તિની અંદર એક પછી એક આપણે પગથિયા ચડતા જઈએ છીએ. એક પછી એક સાખી ને લેતા જઈએ છીએ. આઈ થિંક આપણે 155, 56, 57, 58 ની આજુબાજુ છે એ સાખીઓની આજુબાજુ. જો આપણે સંખ્યા પણ ગણવા જઈએ 222 માંથી આપણે કેટલે પહોંચ્યા છે, તો આપણે કદાચ 2/3 એટલે 2/3 એ જે પર્વત ગણો તો પર્વત એની પર આપણે ચડી રહ્યા છે. હજુ ટોપ પર પહોંચ્યા નથી, પણ ટોપ પર પહોંચવું એના કરતા એનો જે પ્રોસેસ છે એ બહુ મહત્વનો છે. કારણ કે ટોપ ઉપર પહોંચ્યા પછી તો પાછા ધીમે રહીને ઉતરવું પડશે, અને થોડુંક ઉતરીને પછી પાછો ફરીથી બીજો પર્વત ચડાશે. આપણે આની અંદર તો 21 અંગ છે સંતો. હજુ તો કદાચ આપણે 4, 5મા પર રહીશું. પાછળના અંગ નાના આવતા જાય છે, અને એ પણ આપણને કંઈક કહેતા જાય છે. તો સંતો જે પ્રબોધ કા અંગ છે એ પ્રબોધ કા અંગને આપણે જે અત્યારની જે સાખીઓ છે એ સાખીના દર્શન કરીએ, એને સમજીએ, તો આપણને અંદાજ આવશે કે આપણને જીવનજી મહારાજ શું કહી રહ્યા છે.
154 સાખી આપણે પહેલા જોઈ ગયા છે, પણ ક્વિકલી એને એક નજર મારી લઈએ. વેદ કતેબથી જીવના ન્યારે હરિ કે દાસ, કે જે હરિના દાસ છે, જે હંમેશા ભગવાનની સાથે કનેક્ટ થયેલો છે, એ વેદ અને કતેબ એટલે કે વેદ એટલે હિન્દુઓના શાસ્ત્રો અને કતેબ એટલે મુસલમાનનો કુરાનના શાસ્ત્રો. જીવનજી મહારાજ અહીંયા એવું કહેવા માંગે છે કે બધા શાસ્ત્રો ને કોઈ તારે જરૂર નથી. તું તો બધા કરતા જુદો છે, તું નિરપેક્ષ છે. તારી જે ભક્તિ છે એ જુદા પ્રકારની છે. કબીરે કોઈ પણ વખત કોઈ પણ શાસ્ત્રનો આધાર લીધો નથી. જીવનજી મહારાજે સમાગમની અંદર ચોક્કસ શાસ્ત્રોનો આધાર લીધો છે અને અમુક શાસ્ત્રોનો આધાર લઈને એમને આપણને પ્રતિપાદિત કર્યું છે. એમને ખબર હતી કે ભવિષ્યની અંદર આપણે કોક ને કોક રીતે કોક સનાતન ધર્મની સાથે કે કોક બીજા વસ્તુની સાથે આપણું કનેક્શન રહેતું હશે, ચાલુ રહેતું હશે, તો એની અંદરથી પણ આપણને અવતરણો આપીને, અવતરણો ટાંકીને આપણને બતાવ્યું છે. આ જીવનજી મહારાજે આપણને અધ્યયજીના કીર્તનો આપ્યા છે કે અધ્યયજીના કીર્તનોની અંદર પણ આપણને વારે ઘડીએ 10 અવતારની વાતો પણ આવે છે, ઘણી બધી વાતો આવે છે. પણ એની અંદર જે છુપેલું તત્વ છે, નામ ભક્તિનું, નામ મહિમાનું, એ તત્વ આપણને દેખાતું નથી. આપણને ફક્ત ને ફક્ત વાર્તાઓ દેખાય છે. તો જીવનજી મહારાજ કહે છે, વેદ કતેબથી જીવના ન્યારે હરિ કે દાસ, સ્વર્ગ નરક વૈકુંઠ ત્યજ કરે હરિચરણ કી આસ. આ જેટલા પણ પુસ્તકો છે, પછી ક્રિશ્ચિયાનિટીના પુસ્તકો હોય તે પણ હેવન અને હેલની વાતો કરે. આપણે સ્વર્ગ અને નરકની વાતો કરીએ અને મુસલમાનો પણ એ જ રીતે વાતો કરે. દરેક પુસ્તક આપણને કોક ને કોક વસ્તુ બતાવે છે. કંઈક પામવું છે, કંઈક પામવાનો રસ્તો આપણને બતાવ્યા કરતું હોય. જીવનજી મહારાજે કહ્યું કે તારે આ પુસ્તકોનો આધાર લેવાની જરૂર નથી. તું તો હરિનો જન છે. તારે સ્વર્ગ અને નરકની પણ વ્યાખ્યા કરવાની જરૂર નથી ને એ બાજુ દ્રષ્ટિ રાખવાની પણ જરૂર નથી. નરકના ડરની પણ જરૂર નથી અને સ્વર્ગની અપેક્ષાની પણ જરૂર નથી. કરે હરિચરણ કી આસ, કે તારે તો ફક્ત હરિના ચરણ, ભક્ત એ કે જે ભગવાનથી જુદો ન પડે, તારે તો ફક્ત એના ચરણની જ આસ રાખવાની છે, એની પાસે જ રહેવાનું છે. ઈહલોકમાં પણ તે ને પરલોકમાં પણ તે. અત્યારે જ્યાં જીવીએ છે તે જગ્યાએ પણ હરિના ચરણની આસ, અને જ્યારે ઊન દેશ જઈશું ત્યારે ઊન દેશમાં પણ હરિચરણની આસ. જીવનજી મહારાજે જ્યારે ભીલાપુરની અંદર સ્વપ્નાંતર થયું, એ સ્વપ્નાંતર કોઈ ચમત્કાર નથી. સ્વપ્ન આપણને રોજ આવતા હોય છે. એવા જ સ્વપ્ન જીવનજી મહારાજને પણ આવ્યા અને એમના સ્વપ્નની અંદર કોણ દેખાયા? સંતો દેખાયા. લેવા માટે આવેલા વૈષ્ણવ દૂત દેખાયા અને કહે છે કે ત્યાં આટલા સંતો બેઠા છે. આ પ્રક્રિયા છે સંતો. કે જીવનજી મહારાજે પોતે કોઈ દિવસ સ્વર્ગ નથી માગ્યું, નથી મોક્ષ માગ્યો, નથી કોઈ પણ વસ્તુ માગી. જ્યારે એમનું સ્વપ્નાંતર થયું એ ફક્ત ચમત્કારની વાત નથી સંતો. એની અંદર જીવનજી મહારાજના ઠેઠ ભીતરમાં રહેલા વિચારો એ સ્વપ્નની અંદર બહાર નીકળ્યા અને એમને ફક્ત ને ફક્ત શાની આસ કરી છે? હરિચરણ કી આસ. આ જે સાખી છે એ સાખી જીવનજી મહારાજનું જીવન છે સંતો. અને એ જીવન આપણું પોતાનું પણ થઈ શકે એ ભાવ બતાવવાનો અહીં પ્રયત્ન છે. અને એટલા માટે કદાચ 154 સાખી હું પહેલા બોલ્યો પણ હોઈશ, પણ જ્યારે આ સાખીઓને જોઈએ છે, વધારે એનું મનનને ચિંતન થાય છે, ત્યારે કંઈક નવું ને નવું એની અંદરથી બહાર આવતું જાય છે. અને આપ પણ જ્યારે આનું વાંચન ને ચિંતન ને મનન કરશો તો કંઈક તમને પણ કંઈક નવું સૂચશે. અને કંઈક નવું સૂચે તો ચોક્કસ અમારી સાથે અહીંયા શેર કરો. એનું કારણ છે કે આ સાખી એટલે સંવાદ છે, જીવંત છે, આ મૃત નથી. અને આને તમારે મંત્રની જેમ ગાવાની જરૂર નથી, મંત્રની જેમ પાડવાની જરૂર નથી. આને તો સીધી ને સરળ એ સંવાદને સમજવાનો છે. તો જે સાચો હરિજન છે એ તો ન્યારો છે, બધા કરતા જુદો છે અને કરે ફક્ત હરિચરણ કી આસ. અને આવો જે હરિનો ભક્ત હોય એ શું કરે? એના પછીની સાખી 155 કહે છે, દૂધ ભાત સબ દેત હૈ પણ આપા કોઈ નવ દેત. અત્યારે તમે જુઓ તો જે ભક્તિ જે ચાલી રહી છે, ગાંડી ભક્તિ ચાલે છે, એ ગાંડી ભક્તિની અંદર શું છે કે દૂધ અને ભાત, એ દૂધ ભાત જ બધાને આપવામાં આવે છે. 56 ભોગ ધરાવવાના, આટલા જાતના પ્રસાદ લેવાના, ફક્ત ને ફક્ત
દૂધ અને ભાત એનો મતલબ કે આ જે જીવન જરૂરિયાત માટે દરેક વસ્તુ લેવાની. પણ જ્યારે તમારું ધ્યાન ફક્ત ને ફક્ત ભોજનની અંદર જ હોય, ફક્ત તનની પુષ્ટિ કરવાની અંદર, શરીરની પુષ્ટિ કરવાની અંદર હોય અને મનની અને આત્માની પુષ્ટિ ન કરવાની હોય, એનો જીવન જે મહારાજને વિરુદ્ધ હતો. એ કહે છે દૂધ ભાત સબ દેત હે પણ આપા કોઈ નવ દેત. આપા એટલે કે અહંકાર કોઈ નથી આપતું. જે હોય તે તમે આ લો, પ્રસાદ લો, આ ગ્રહણ કરો એમ કે, પણ કોઈ પોતાનો અહંકાર નથી આપતું. ઇવન જ્યારે તમે આ 56 ભોગ ધરાવો ને એની અંદર પણ અહંકાર છલ્લોછલ ભરેલો છે. મેં તો 56 ભોગની અંદર આ મૂક્યું છે, મેં આ મીઠાઈ બનાવી, મેં બનાવી, મેં કર્યું. આપો તો જતો જ નથી હતું. આપો તો તેનો ત્યાં જ ઉભો છે. 56 ભોગની અંદર અહંકાર એટલો મોટો ઉભો છે કે જેની કોઈ વાત ન કરી શકાય. આ મંદિરમાં 56 ભોગ આટલો મોટો આટલી જગ્યા રોકીને હતું. અને ત્યાર પછી અંદર કેટલી વસ્તુઓ વાસી થાય અને કેટલી વસ્તુઓ ફેંકવી પડે એ તો ફેંકનારાને ખબર હશે સંતો. કાં તો પછીથી પ્રસાદી રૂપે પહોંચતી હોય, ભલે શરીરની પુષ્ટિ કરતો હશે પણ એની અંદરનો જે અહંકારનો તત્વ છે એ નથી જતો અને એનો જીવન જે મહારાજની વિરોધ હતો. અને એટલા માટે કે છે આપા ઉભા જીવના ત્યો લૂ ભોજન પ્રેત. હજુ તારો અહંકાર જ ઉભો છે. જ્યાં સુધી તારો અહંકાર ઉભો છે ત્યાં સુધી તું જે પણ લઈશ એ બધું પ્રેત ભોજન છે. જેવી રીતે મનુષ્યનું મૃત્યુ થાય ત્યાર પછીથી જેને સ્મશાન વૈરાગ્ય કહી શકાય, જે ટેમ્પરરી એક વિષાદ તો નહીં કહેવાય સદરે, પણ તમને દુઃખ થતું હોય, એ દુઃખ થતું હોય એ વખતે તમને ભોજન સ્વાદિષ્ટ હોય તો પણ એનો સ્વાદ તમને ન આવતો હોય. એવું જ જે અહંકાર સાથે તમે જે પણ ભોજન લો, અહંકાર સાથે વિચાર પણ લો કે અહંકાર સાથે તમે કોઈ પણ ભોજન લો તો પ્રેત ભોજન થઈ જાય છે. જીવનજી મહારાજે ત્યાં સુધી અહંકારને વગોવેલો છે કે મનુષ્યની અંદરથી અહંકાર જવો જ જોઈએ. દૂધ ભાત સબ દેત હે પણ આપા કોઈ નવ દેત. આપા ઉભા જીવના ત્યો લૂ ભોજન પ્રેત. કે એ પ્રેત ભોજન થઈ જાય છે અને પ્રેત ભોજન આપણને જીવનજી મહારાજે ના પાડી છે. આપણી એક પરંપરા એવી છે કે જે પરંપરાની અંદર આપણે હરિશરણ થયા પછી સમૂહમાં ભોજન કરીએ છીએ. એનું કારણ કે આપણે જે પ્રસંગ છે એ પ્રસંગને આપણે મહોત્સવ તરીકે ઉજવીએ છીએ. ચોક્કસ આપણું સ્વજન ગયું છે એનું દુઃખ છે, પણ એનો એ જે કુદરતની જે પ્રક્રિયા છે એનો આપણે સ્વીકાર પણ છે. અને સ્વીકારને સાથે રાખીને આપણે પોતે ભજન કીર્તન કરતા હોઈએ છીએ. કોઈ કર્મકાંડમાં નથી માનતા અને એટલા માટે આપણે હરિશરણ પછી સમૂહ ભોજન કરતા હોઈએ છીએ. અને હળવાશની પળો પણ આપણે અનુભવતા હોઈએ છીએ. સંતો જે ગયું છે એના સારા સારા સંસ્મરણોને આપણે યાદ કરતા હોઈએ છીએ. અને એ જીવનજી મહારાજ અહીંયા આપણને કહે છે જુઓ કે આખા દુનિયાની અંદર દરેક જગ્યા ઉપર હરિશરણ થયા પછી ભોજન ન લેવાની રીત હોય તો એક આપણો સમાજ એવો છે કે જેની અંદર હરિશરણ પછી એ વખતે ભક્તિ થાય છે અને પછીથી આપણે પ્રસાદ ધરાવીને ભોજન લઈએ છીએ. એક અનોખી રીતભાત છે, અનોખી પદ્ધતિ છે. એ ઉદા ભક્તોની આગવી પદ્ધતિ છે. કદાચ તમને બીજે ઈતર સમાજમાં આ નહીં મળે જોવાનું. એના પછી નિસાખી जैन पंथ सब जीवना जहां कर्म धर्म की आस जूठी बाजी खेलता सब जुग जाए निराश. જીવનજી મહારાજે અહીંયા જૈન પંથને આડે હાથે લીધો છે. અને જૈન પંથ ને આડે હાથે એટલા માટે એમને લીધો છે કે આ જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયા ખોટી છે. એ પ્રક્રિયાની અંદર દબાણ છે, દબાવ છે. બધું ત્યાગ અને ત્યાગ ઉપર જ આધારિત, જીવન પર આધારિત જ નહીં. આ છોડો, પેલું છોડો, કેટલું છોડવાનું, શરીરને કષ્ટ આપવાના, કેટલા ઉપવાસ કરવાના, કેટલા દિવસોના ઉપવાસ કરવાના. કૃષ્ણએ પણ ભગવદ્ ગીતાની અંદર ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે તું જે શરીરને કષ્ટ આપે છે એ તું મને પોતાને કષ્ટ આપે છે એ જ તું સમજ.
એટલે તું શરીરને કષ્ટ ના આપીશ. કૃષ્ણએ ભગવદ્ ગીતાની અંદર સંયમની ભાષા સમજાઈ અને જ્યાં જૈન પંથ સબ જીવના જહાં કર્મ ધર્મ કી આસ, એની અંદર ફક્ત કર્મ ઉપર એટલું બધું વજન મૂકવામાં આવ્યું, ધર્મ ઉપર એટલું બધું વજન મૂકવામાં આવ્યું, એટલા ક્રિયાકાંડ ઉપર વજન મૂકવામાં આવ્યું કે તેના પછી તમારે જીવન જીવવાનું જ ના રહ્યું હોય એવું લાગે આપણને. જૂઠી બાજી જીવના, જીવનજી મહારાજે કહી દીધું આ જૂઠી બાજી છે અને આ જૂઠી બાજીને આપણે રમવાની કઈ જરૂર નથી, કારણ કે જૂઠી બાજીમાં જે રમવા ગયા છે એ બધા સબ જુગ જાય નિરાશ, એ બધા નિરાશ થવાના છે. મોક્ષ 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 મોક્ષની પાછળ જ દોડ્યા. મોક્ષની એક કલ્પના તમને આપી દીધી, મુક્ત થવાની એક કલ્પના તમને આપી દીધી અને મુક્ત થવાની કલ્પનાની પાછળ જે દોડતા થયા એની વાત કરી છે આપણને સંતો. આપણે આના વિશે આગળ ડિસ્કશન શનિવારે કરીશું. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. રામ કબીર સંતો. રામ કબીર રામ કબીર આનંદ ભર્યા રામ કબીર આનંદ સાગર રામ કબીર રામ કબીર. રામ કબીર.